વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? જો આપણે 2 વાગે પહોંચી ગયા હતા આપણે સુરત 2 વાગે પહોંચી ગયા, પછી સૂઈ ગયા તો ડાયરેક્ટ 9 વાગી ગયા જાગવામાં. 9 વાગી ગયા. જો હવે આપણે કામ લીધું છે, નાસ્તો કરી લીધો છે. મિશ્રી બેનને પણ રેડી કરી દીધા છે સ્કૂલે જવા માટે. તો મિશ્રી બેન પણ સ્કૂલે જવા રેડી થઈ ગયા. કા મિશ્રી? હું રોકાણી હોત તો દેશમાં? ના મિશ્રીને ગમતું નહોતું. રોજ કેટલા ફોન કરતી મિશ્રી. ગઈ હતી ને તો ભાઈ જો ખુશી ફિયાર અત્યારમાં જઈ આવ્યો. મમ્મ લઈ આવ્યો છે. ખુશી ફિયા હું લઈ દીધું? મમ્મ મારી હાટ લાવ્યો? મારી હાટ ન લાવ્યો? બા તમને ગમતું તો અહીંયા નહોતું ગમતું? હવે ગમશે હે? બે રો હું નહોતી એટલે રોતા હતા. દેવાંશભાઈ જો રોવું હે નું આવે બા ન ગમે. ખુશી કે ઈશા વગરની સોસાયટી સુની હતી. હે બા એવું હતું? બા એવું હતું? હવે આવી હવે ગમશે. જો આપણી શેરીમાં વેસાવા કંઈક આવ્યું છે, આપણે જોવા જઈએ શું આવ્યું છે એમ. ચાલતા જવાનું છે આપણે. એટલે આ તો બંગડી આવી છે. જો સુડલા આવ્યા છે વેચાવા. બધી બાયું લેવા આવી ગયું છે. આપણી શેરીમાં જો બંગડી વેચવા આવી છે. તો આ બધા બંગડી લેવાની જ બધા ને હે લેવાની. શીતલે જો ડબ્બા ઉપર ડબ્બા લીધા. આપણે કેટલા જોડ લીધા? જો 5 ને 6 ને મમ્મી લીધા 2, 7 ડબ્બા લીધા છે આપણે. બહુ મસ્ત બધા પાટલા ને એવું બધું છે. આ બધા લેવા આવ્યા છે. આપણે જો જથ્થાબંધ હમણાં લારીમાંથી કેટલી બધી બંગડી લીધી. બહુ જ સસ્તા સુડલા હતા. આપણે 100 રૂપિયાના બધા લઈ લીધા છે. આમ જો આ કેટલી મસ્ત છે. 15 જોડીએ 15 સુડલા આપણે લઈ લીધા છે. પિંકો એટલા બધા લીધા હે? પિંકો જો ઈ મસ્ત છે. મમ્મી પહેરે સારો લાગે, મસ્ત લાગે. હા જો દેહમાં થાય ને પછી એટલા ગાભા કાઢ્યા. હજી એટલા નહીં, એટલા સૂકવી દે. અડધા સૂકવી દીધા. તો મારી બેગ તો દેશમાં પડી છે. હજી 1-2 દેહમાં પડી ધોવાની. આજ આવશે એટલે આપણે કાલ ધોશું ઈ પાછા. જો આખા ગામની બંગડી લીધી આ લોકોએ. ફોન કરીને કીધું અહીં સસ્તી આવી 17 જોડી. પપ્પાની ઘરે જો થોડું કામ હતું, આપણે કામ નિપટાઈ આવ્યા. પછી આપણે ઘરે આવ્યા, વાગી ગયા 100. બહુ રખડા. બ્લાઉઝ પીસ નાખવાનું હતું ને બ્લાઉઝ સીવડાવવા નાખવા જવાનું હતું ને બહુ બધું નાખી આવ્યા આપણે. બ્લાઉઝ કેટલાય નાખવાના. હજી કાલે અડધા નાખવા જવાના છે. જે સાડી પડી છે એના બ્લાઉઝ સીવડાવવાના છે આપણે. એના કાલે બ્લાઉઝ નાખી આવશું. બહુ બધું કામ કર્યું. રખડતા હાડી જોવા જવાની હતી. હાડી આપણે હોતને જોઈ આવ્યા. અને આપણે પિંકુ માટે જો સાબની સાડી લીધી હતી એનું બ્લાઉઝ પણ આપણે નાખી આવ્યા છે સીવડાવવા. બધું આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે ને વાગી ગયા છે 6:30. ત્યારે તો હવે ચાલો રસોઈ બનાવવાની છે. રસોઈમાં અડધાને બહાર જમવા જવાનું છે ને આપણે 3 થી 4 જણા જમવાનું છે. આપણે શું બનાવીને નક્કી નથી. આપણે ઉપર જાવી અને પછી શું બનાવીને નક્કી કરશું. ચાલો અહીંયા જો પગ ભાંગલા બેન મળ ઉતારે છે. મળ ઉતારે છે બા. ભાંગલા બેન હામાં બેસી ગયા છે. ક્યાં ભેખડે ભરાણા? દેવાંશ લે માસી મળ ઉતાર દે ફટાફટી. હાથમાં ઉડાણું લે. હમણાં ઈ હોતે શરૂ થઈ જાય. માસીને મળ તો ઉતાર દે ને. તને ઉતારવો? તારું ઉતારવો પગે. જા તને ઉતાર દી બા દેવાંશને પગ મળ ઉતાર દેજો હો. જા ફટાફટી. ચાલો આપણે રસોઈ બનાવવાની. જો આપણે રસોઈમાં બનાવવાની છે કળીનું શાક અને દહીં વઘાર્યું છે. અને હું આ ભાખરીનો બાહાટું લોટ બાંધું છું ને રોટલા બનાવવાના છે. ચાલો આપણે ફટાફટ લોટ બાંધી નાખવી. કળીનું શાક ત્યાં બનીને રેડી થઈ જશે. થોડુંક જ બનાવવાનું છે. બેનું
દહીં વઘાર્યું છે ને એકની કળીનું શાક બનાવ્યું છે. ચાલો ફટાફટ હવે બનાવી નાખવી પછી જમી લેવી. જો અત્યારે આપણે છે ને સાડી લેવા જવાનું છે તો આપણે લેવા જઈએ છીએ. મિશ્રી બેન પણ આવે છે હારે. ચાલો આપણે સાડી જોઈ આવી, ત્યાં ગમે ને તો આપણે લેવાની છે, નકર આપણે લેવાની નથી. જોઈ આવી તો ખરા આપણે ચણિયા ચોળી અત્યારે નથી લેવા. સાડી આપણે સુરત આવી ગયા છે તો આપણે સાડીનું કામ તો પતાવી નાખ્યું. હવે ખરીદી થોડી થોડી શરૂ કરવાની છે. આ જોવા જઈએ છીએ ખાલી આપણે ગમે તો લેવાની છે અને બેસવાય જવાનું છે એટલે બે કામ થઈ જાય. સાડી પણ રાખે છે. ચાલો ફટાફટ આપણે જઈએ અને પછી આવીએ. ચાલો જો તમને કહેતી હતી ને ઘરેથી કે આપણે જવાનું છે બેસવાને સાડી જોવા જવાનું છે તો આપણે સાડી જોવા આવી ગયા છે. જો તમે પાછળ જોતા હશો તો સાડી આપણે પિંકુને પહેરાવે છે. હા પિંકુ, અને અમારે તો લાડી કહેવાય, તારે તો ન કહેવાય ને બેન. પિંકુ જ કહેવાનું આપણે. હા તારે પિંકુ થાય. હા તો આપણે જો પિંકુને સાડી કલેક્શન કરે છે બધું. ચાલો હમણાં થઈ જાય પછી આપણે બતાવી કઈ કઈ લેવાની. આપણે નહીં બતાવવાનું ન હોય, સરપ્રાઈઝ રાખવાની. એ બધું રાખવાની છે. લગ્નમાં લગ્નમાં દેખાડશું આપણે બધું. હા. જો વાગી ગયા છે 12:30 ને હવે દેવાંશભાઈ ને છે ને બહુ નીંદર આવે છે. હજી હવે શું કરવાનું? હે આજે છે ને મેડમે પહેલી વખત બેક કેમેરામાં વ્લોગ ઉતારે છે. મને ફાવતો નથી. હું આગળના કેમેરાથી જ ઉતારું છું. મિશ્રી ને નીંદર આવે છે ને દેવાંશભાઈ ને નીંદર આવે છે. અને પેલા તો ઈ તો કે તું ખરીદીનો ટાઈમ તમે હું લીધો છે. 9 વાગે અમે આવ્યા તા ઈ હાટુ. રાતની ખરીદી છે. રાતની ખરીદી વાગ્યા 12:30 પણ એવું નતું. મેરેજ ખરીદી કરી દીધી છે. અમે બેસવા આવ્યા તા. મેં આગલા કીધું જ છે, બોલી જ હતી કે આ બેસવા આવ્યા તા ને આપણે સાડી જોવાની હતી, આપણે જોઈ લીધી. દેવાંશભાઈ આમ જો નીંદર આવે છે ને તમને? દેવાંશ નીંદર આવે છે? કેમ એમ થયું રે? નીંદર આવે છે ને આમ જો અહીંયા દેવાંશને આવે છે, દેવાંશના બાપાને. મને નો આવે. નીંદર આવે છે ને તને? હેતાંશ તને આવે છે? એને નો આવે છે જો હેતા સુઈ ગયો. હેતાંશ બહુ ઊંઘ આવે શરમાઈ ગયો. શરમાઈ ગયો. એ આ દેખાઈ ગયો. આમ જો આની હાઈટ એટલી બધી છે ને, મેં નીચે સ્ટૂલ મૂક્યું છે અને તૈયાર હાડી છે અને હાફમાં તો અજયનું એક કુર્તું બની જાય. બનાવવું છે અજયભાઈ? કોઈ વચ્ચે બનાવી નાખો ને. મેચિંગ વાળું કામ હું ન કરું. મેચિંગ નું જ ગોતતે પણ આપણે મેચિંગ વાળું નથી કરવાનું. એવું અમે લગ્નમાં આવવાના તમે જોવું હો. તું મેચિંગ નું કરતો કે નથી મેચિંગ કરતો? વાળું કઈ કર્યું જ નથી. પણ આમ જો મને ના પાડી દીધી સોખી તાર લેવું હોય લેજે. મેસિંગ નું કઈ નહીં લેતી. એવું ના હોય. બ્લોગર શર્મા એ નો આવે. બ્લોગર ને નો શર્માવું જોઈએ. બ્લોગર ને બોલવું તમે. ચિંતનભાઈ કોઈ દી શર્માના? ચિંતનભાઈ તો જો ચિંતનભાઈ ભાભી નો કોઈ દી શર્માય. ચિંતનભાઈ ભાભી છેલ્લે જ નથી શરમાતા. હા તો મસ્ત લાગે છે. હવે ઓલી પહેરાવીશું એને ગમે છે. આ ફોટો પાડી લે. બાય ધ વે જે મિત્રો ન ખબર હોય આ અમાર ભાભી. અમુક ને એમ થતું હોય છે ચિંતનભાઈ ભાભી નથી શરમાતા. ઈ કોણ? તો આ મિસ્ત્રીની બાજુમાં છે ઈ. ચિંતનભાઈ ભાભી. અને આ ભાભીના બ્લોગ તમારે જોવાય ને તો ચિંતન ખોખર નામની ચેનલ છે અમારી. જાઓ જઈને પેલા ફટાફટ જોઈ આવો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ઈશાબેન પટેલને પણ આપણે આગળ લાવવાના છે અને એની ચેનલ પણ સબસ્ક્રાઇબ કરજો ને એને પણ આગળ વધારજો. અને આ સાડીનો લુક કેવો લાગ્યો ફટાફટ કોમેન્ટ કરજો. સામું જોવો. હા ચાલો કોમેન્ટ આવે એ ઉપર સાડીની ખરીદી આપણે બાકી રાખશું. તમે ફટાફટ કોમેન્ટ કરો કે જાજી જેટલી કોમેન્ટ આવશે ને હા નાની એ પ્રમાણે આપણે શોપિંગ કરશું તમારી મરજી પ્રમાણે. પછી લેવાની છે આપણે. હા પછી લેવાની છે. મમ્મી એવડી મોટી છે પણ સ્ટૂલ ઉપર ચડીને ઊભી છે. મારો ફ્રેન્ડ બનાવે ચેનલ એવડી મોટી લાંબી છે થઈ ગઈ ને એમાં એવું જો અમાર બધી એવડી મોટી છે. આમ શાન ઘડી અલગ અલગ. આમ જો સ્ટૂલ ઉપર ઊભી હતી. નાની જા 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 સ્ટૂલ ઉપર ઊભી છે. બધું ખબર ગયા છે 2:30 રાતના હો. અને દેવાંશભાઈ જો સુઈ ગયા છે. આપણે એટલી બધી શોપિંગ કરી નાખી છે. હવે બધું જ આપણે લઈને જવાનું છે. આવ્યા હતા કેટલા 9 વાગ્યાના આવ્યા હતા ને 2:30 વગાડ્યા છે આપણે આન્યાન. હવે છોકરા સુઈ ગયા છે. આપણે ઘરે જ આવી હવે ઘરે કરવા દે સારું. બધા યારે તો કોણ નથી કરે. પપ્પા ગયા છે ને એટલે કહું છું કે ઘરે કરવા દે. મારા ઘરેથી નહીં, પપ્પાનો ફોન આવી ગયો. એટલે પપ્પાને વાંધો ન આવે. તો એમાંય રીતના વાસી છે. મમ્મી જો કેટલા બધા ચાલો હવે અમે જાવી ઘરે. ચાલો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.